સૌપ્રથમ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટથી। રાજકોટના જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો। જિલ્લા સહકારી બેંકની ચૂંટણીના પડઘમ વાગતા જ ચૂંટણીમાં ગરમાવો। રાજકોટ જિલ્લા સહકારી બેંકના 17 ડિરેક્ટરની મુદત પૂર્ણ થતા ચૂંટણી રાજકોટ જિલ્લા બેંક તરફથી રજિસ્ટ્રારને દરખાસ્ત કરી દેવાઈ। ટૂંક સમયમાં કલેક્ટર ચૂંટણીને લઈ ચૂંટણી અધિકારીની નિમણૂક કરશે। ચૂંટણી અધિકારીની નિમણૂક બાદ ચૂંટણીની તારીખોનું એલાન થશે। ખેડૂત વિભાગની 13, શરાફી વિભાગની 2 બેઠકની ચૂંટણી યોજાશે। ઇતર વિભાગ અને રૂપાંતર વિભાગની પણ એક બેઠકની ચૂંટણી। સહકાર વિભાગના નવા કાયદા મુજબ પ્રથમ ચૂંટણી નવા કાયદાથી યોજાય તો અનેક બદલાવની પણ શક્યતા છે। રાજકોટ જિલ્લા બેંકની ચૂંટણીમાં વર્ષોથી રાદડિયા પરિવારનો દબદબો રહ્યો છે। અગાઉ વિઠ્ઠલ રાદડિયા અને હવે જયેશ રાદડિયાનો વર્ષોથી તેમાં દબદબો રહ્યો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે જોડાયા છે। પરાક્રમ, જ્યારે સહકારી બેંકની ચૂંટણી આવી રહી છે, કઈ રીતે આ ચૂંટણી યોજાશે અને રાજકારણમાં કેટલો ગરમાવો જોવા મળી રહ્યો છે? રાજકોટ જિલ્લા બેંક એ સૌરાષ્ટ્રની નહીં પરંતુ રાજ્યની સૌથી મોટી બેંક છે અને આ બેંક ની અંદર જે આગામી સમયમાં ચૂંટણી યોજાશે જેને લઈને ફરીથી રાજકોટના ગ્રામ્ય વિસ્તાર અને સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયું છે। માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રને અસર કરતી આ બેંક છે ને સૌથી મોટી બેંક છે। બેંકમાં વર્ષોથી જે વિઠ્ઠલભાઈ રાદડિયા છે તેમનો દબદબો હતો, હવે જયેશ રાદડિયાનો વર્ષોથી આ બેંક પર દબદબો છે। આગામી સમયની અંદર જે ખેડૂત વિભાગના 13, શરાફીની 2 અને ઇતર વિભાગ તથા રૂપાંતરિત વિભાગની એક બેઠકની ચૂંટણી યોજાશે। પરંતુ સૌથી મોટો સવાલ હવે એ ઉભો થાય છે કે સહકારી ક્ષેત્રની અંદર જે નવો સંસદમાં કાયદો આવ્યો છે જેની અંદર 10 વર્ષ સુધી સતત 2 ટર્મ સુધી જે ડિરેક્ટરો દ્વારા જે ચૂંટણી ડિરેક્ટરો જે હોદ્દા પર હોય તેઓ ચૂંટણી લડી નહીં શકે। જેમાં જયેશભાઈ રાદડિયા વર્ષોથી જે ડિરેક્ટર ઉપરાંત જિલ્લા બેંકના ચેરમેન છે। આ સિવાય અર્જુનભાઈ ખાટરિયા, મગનભાઈ વડાવિયા, અશ્વિન તાળા, બકુલસિંહ જાડેજા, આ તમામ જે અંદાજિત 15 કે 16 ડિરેક્ટરો છે તેઓ આગામી સમયની અંદર ચૂંટણી નહીં લડી શકે। જયેશભાઈ રાદડિયા છે તેઓ તેમના પરિવારમાંથી અથવા તો તેમના નજીકના જે કોઈ સહકારી આગેવાન છે અથવા ખેડૂત આગેવાન છે તેમને પણ લડાવી શકે છે। સાથે સાથે અન્ય જે ડિરેક્ટરો છે તે પણ પોતાના જે પરિવારમાંથી અથવા તો નજીકના જે ડિરેક્ટરો છે તેમને નજીકના જે આગેવાનો છે તેમને લડાવી શકે છે। સૌથી મોટા સમાચાર એ છે કે સંસદમાં નવો જે કાયદો આવ્યો, આ નવા કાયદાને લઈને સહકારી ક્ષેત્રની અંદર મોટા પ્રમાણમાં ફેરફાર થાય તેવી શક્યતા છે। બીજી સૂત્રો પાસેથી એ પણ માહિતી મળી રહી છે કે જયેશભાઈ રાદડિયા આગામી સમયમાં અન્ય સહકારી જે સંસ્થા છે તેની અંદર પણ ચેરમેન અથવા મહત્વપૂર્ણ હોદ્દો ધારણ કરી શકે છે। એ પણ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે। પરંતુ નવા કાયદાને લઈને રાજકીય રીતે અને સહકારી ક્ષેત્રની રીતે રાજકોટ જિલ્લાની અંદર ધરખમ ફેરફારો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અને જેને લઈને જ રાજકોટ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।